જિલ્લાના સ્થાનિક પત્રકારો, રિપોર્ટર અને સર્વ સમાજના અગ્રણીઓનું એક સુરે કહેવું છે કે હમણાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટીના માથાભારે લોકોના ગેરકાયદેસર બિલ્ડિંગ, દુકાનો, હોટલોને ઊની આંચ ન આવે એ પ્રમાણેનું વર્તન છે. પણ લારી ગલ્લાવાળા, પાથરણાવાળા, રેકોડીઓવાળા અને નાના મોટા જે ગરીબ માણસો છે એ બધાને આ વરસતા વરસાદની મોસમમાં એમના ઝૂંપડા અને મકાનો તોડીને બેઘર કરી રહ્યા છે. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ રાજ્યના અને દેશના ગરીબ માણસને પણ આ દેશના બંધારણે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપેલો છે. જિલ્લા કલેક્ટર તંત્રને એટલું જ કહેવા માંગુ છું કે તમારામાં પાણી હોય તો દિનુ બોગા સોલંકીની સામે કાર્યવાહી કરીને બતાવો. તમારામાં પાણી હોય અને સવાશેર સૂટ ખાઈને તમારા બાપે તમને પેદા કર્યા હોય તો ગરીબોના મકાનને ડેમોલિશ કરવાના બદલે બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ કંપનીઓના માલિકો અને જે માળેતાજર લોકોના જે ગેરકાયદેસર બાંધકામ છે એમને તોડીને બતાવો. આ જે અધિકારી હાથમાં દંડો લઈ આ ડેમોલેશનનું નેતૃત્વ કરી રહ્યા છે એમણે ભ્રષ્ટાચારી અધિકારી તરીકે 50 કરોડની સંપત્તિ મોરબી અને રાજકોટમાં ઊભી કરી એની ઘણી બધી માહિતી મારા સુધી પહોંચી રહી છે. અને એમના ચિરંજીવી એ 1-1 કરોડની ગાડીઓના ફોટા ઇન્સ્ટાગ્રામમાં મૂકી રહ્યા છે. એની પણ હું એસીબીમાં કમ્પ્લેન કરવાનો છું. એટલે ચૂપચાપ તમે ગરીબોના ઝૂંપડા ડેમોલિશ કરવાનું બંધ કરો, બાકી તમારી અધિકારી તરીકેની કારકિર્દીને ડેમોલિશ કરી નાખી. મારું નામ રાજુ સોલંકી, જુનાગઢ અનુજાતિ સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી છે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આવા અનેક કાંડ, આકોલવાડી કાંડ, ઉના કાંડ અને છેલ્લું જે કાંડ થયું છે એ ગોંડલ કાંડ, જે મારા દીકરાનું અપહરણ કરી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના દીકરાએ જે મારા દીકરા ઉપર જે માનવ જાતિને ના શોભે એવો અત્યાચાર કર્યો. જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી એસટી અને એસટી સમાજ ઉપર ઓછામાં ઓછા 5000 અત્યાચાર થયા છે. આજ ઉનાકાંડને 8 વર્ષ જેવો સમય થવામાં આવ્યો ત્યારે પણ ઉનાકાંડને પીડિતોને ન્યાય નથી મળ્યો. જ્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે ઉનાકાંડ વખતે આવ્યા હતા અને કીધું હતું કે ઉનાકાંડ પીડિતોની દિશા અને દશા બદલી જવી જોઈએ. એની બદલે દશા અને દિશા બદલવાની બદલે અત્યાચાર વિધા છે. ત્યારે મેં નક્કી કર્યું છે કે અમને પૂછવામાં આવે કે તમારી જાતિ કેવી છે, ત્યારે અમે કોઈ ચમાર લખાવતા હોય, કોઈ વર્કર લખાવતા હોય, પેટા જાતિ પૂછવામાં આવે ત્યારે અમે હિન્દુ લખાવીએ છીએ. હિન્દુ તરીકે જો અમારે માર ખાવાની હોય તો અમારે હિન્દુ ધર્મમાં કોઈ રહેવાનો અમારો અધિકાર નથી. મેં નક્કી કર્યું છે કે હું રાજુમાંથી રફીક બનવાનો છું અને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો છું. આપ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની વાત કરી રહ્યા છો, ક્યારે અંગીકાર કરી રહ્યા છો? મેં સરકારશ્રીને અલ્ટિમેટમ આપ્યું છે. મને અને મારા સમાજના ઉનાકાંડ વખતે જે અમારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે, અમારા સમાજના કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો અમે 15મી ઓગસ્ટે ગાંધીનગર જવાના છીએ. ઓછામાં ઓછા 2 લાખ બાઇક અને 5 લાખ દલિતોને લઈ અને અમે અને અમારી આખી ટીમ ગુજરાતભરના આગેવાનો અનુજાતિ સમાજ જિલ્લા દ્વારા ગાંધીનગર જવાના છીએ. ગાંધીનગર જઈ અમે રાજ્યપાલશ્રીને, મુખ્યમંત્રીશ્રીને અને કમલમ ખાતે જઈ અને પ્રદેશ પ્રમુખને પણ આવેદન આપવાનું જયરાજસિંહની 120બીમાં અટકાયત કરે અને ગીતાબાનું રાજીનામું માંગવા જઈ રહ્યા છીએ.